નમસ્તે બાળ મિત્રો, કેમ છે? મજામાં છો? સરસ. ચાલો, આજે આપણે નવો ટોપિક શીખવાનો છે. ધોરણ 7 માં રાશિઓની તુલના. આપણે ઘણી વખત સાંભળ્યું છે કે એક ભાઈની ઝડપ બીજાના સરખામણીમાં વાત કરતા હોય છે કે એક ભાઈની ઝડપ બીજા કરતાં વધારે છે, અથવા ચિત્તાની ઝડપ વધારે છે, કાચવાની ઝડપ ઓછી છે. આવો શબ્દો આપણે સાંભળ્યા છે. એટલે એ શું છે? એક પ્રકારે બીજાની સાથે કરેલી સરખામણી છે. સરખામણી એટલે તુલના. પણ આપણે એક ઝડપની સરખામણી કરી છે. એ ઝડપ એક પ્રકારનો રાશિ છે. રાશિ એટલે કે કોઈ પણ પ્રકારના એવો ભાવ કે જેનાથી આંકી શકાતો હોય, મૂલ્યાંકન થઈ શકતું હોય, તેને રાશિ કહી શકાય. જેમ કે રૂપિયા છે, ઝડપ છે, ઊંચાઈ છે, સમય છે, આ બધી રાશિઓ કહેવાય છે. એટલે આપણે આજે નવો ટોપિક શીખવાનો છે, રાશિઓની તુલના. એટલે કે કોઈ પણ એકબીજાની કોઈ પણ ક્રિયા સાથે થતી સરખામણી અથવા કોઈ વસ્તુ સાથે થતી સરખામણી. બરોબર? ચાલો, તેનો પહેલો ટોપિક છે ગુણોત્તર. ગુણોત્તર એટલે સરખામણી, એકબીજાની સાથે સાપેક્ષ સરખામણી. પણ સમાન રાશિઓની હોય તેની સરખામણી કરી શકાય છે. ગુણોત્તર એમાં મેં લખ્યું છે ગુણોત્તરમાં 2:1. અહીંયા 2:1 લખેલું છે. એટલે એનો અર્થ એવો થાય કે કોઈ એક વસ્તુ 2 પ્રમાણમાં હોય ત્યારે તેના પ્રમાણમાં બીજી વસ્તુ 1 પ્રમાણમાં છે. બરોબર? એને ગુણોત્તર કહેવાય. ગુણોત્તરનો અર્થ સામાન્ય આપણે ભાગાકારી કરતા હોય, સરખામણી કરતા હોય ને, તો કેના પ્રમાણમાં કેટલું છે તે જાણવાને આપણે ગુણોત્તર કહેતા હોય છે. એનું ઉદાહરણ મેં આપેલું છે કે 5 રૂપિયાનો 50 પૈસા સાથેનો ગુણોત્તર શોધો. ગુણોત્તર એટલે આપણે ભાગાકાર કહી શકીએ. 5 રૂપિયાનો 50 પૈસા સાથેનો ગુણોત્તર શોધો. પણ ગુણોત્તર શોધવા માટે પહેલું કામ એ છે કે બંનેની રાશિઓ સમાન હોવી જોઈએ. બરોબર? અહીંયા રાશિઓ એક જ ભાગની છે પણ સમાન નથી. છે બંને રૂપિયાની જ વાત થાય છે, ચલણની વાત થાય ચલણમાં. પણ છતાંય આનો એકમ છે રાશિ છે રૂપિયામાં ફેરવેલી છે, આનો એકમ પૈસામાં ફેરવેલો છે. બેનો એકમ સરખો નથી. એકનો રૂપિયામાં છે, એકનો પૈસામાં છે. તો પેલા બંનેને સરખાવવા પડશે. એટલે કે જો ગુણોત્તર શોધવો હોય તો બંનેનો ભાગાકાર કરવાનો, 5 રૂપિયા અને 50 પૈસાનો. જેનો ગુણોત્તર શોધવાનો કીધો હોય જે ક્રમમાં, તે જ ક્રમમાં તેનો ગુણોત્તર કરવાનો છે. 5 રૂપિયા અને 50 પૈસાનો ગુણોત્તર ગોતવો છે તો 5 રૂપિયા પહેલા છે તેનો અંશમાં લખવાના, 50 પૈસા પછી છે તો એને છેદમાં લખવાના. 5 રૂપિયા ભાગ્યા 50 પૈસા. પણ આપણે જોયું, વાત કરીએ એમ, ગુણોત્તર શોધવા માટે રાશિઓ સમાન હોવી જોઈએ. તો સમાન રાશિ કરવા માટે તો નાની રાશિને તો ફેરવી ન શકાય, મોટી રાશિને ફેરવી. કારણ કે નાની રાશિને ફેરવી શકો તમે, પણ એ પાછું તમે છેદમાં લખવું પડે. તો છેદનો છેદ પાછો અંશ આવે. એ કરવા કરતા મોટી રાશિ જે છે હોય એને ફેરવવાની. તો આપણે 5 રૂપિયાને મેં પૈસામાં ફેરવી નાખ્યા. જો 1 રૂપિયો એટલે 100 પૈસા, તો 5 રૂપિયા એટલે 500 પૈસા. તો 5 રૂપિયાની બદલે હવે શું લખી નાખ્યું મેં? 500 પૈસા. જો હવે ભાગ્યા 50 પૈસા. જો બેની રાશિ સમાન થઈ ગઈ. હવે રાશિ સમાન થઈ જાય પછી ગુણોત્તર શોધી શકાય. ત્યાં સુધી ગુણોત્તર મળે અને સમાન રાશિ હોવી જોઈએ. એટલે કે 500 પૈસા ભાગ્યા 50 પૈસા. બે રાશિ સમાન છે. હવે બેનો છેદ કરો. બેના શૂન્ય શૂન્ય દૂર થાય એટલે 50 ના છેદમાં 5. એટલે કે 10, 5 નો ગુણાકાર 5 × 5 એટલે 5 × 50 એટલે 10:1. તો ગુણોત્તર કેટલો આવ્યો? 10/1. એટલે 10:1 લખી શકાય. પણ તમે જોયું 10:1 નું કામ શું કામ બોલું છું? કે એનો અર્થ એમ થયો કે પહેલો ભાગ 10 જેટલો છે તો બીજો ભાગ 1 જેટલો છે. એનો અર્થ એમ થયો કે 50 પૈસા એ જો એકમો ભાગ ગણો તો એના 10 ભાગ કરો ને તો 5 રૂપિયા થાય. 50 પૈસાને જો 1 ભાગ ગણો તો એનો 10મો ભાગ એટલે કે 5 રૂપિયા થાય. આવી રીતે પહેલો મુદ્દો છે ગુણોત્તર શોધો. ત્યારબાદ બીજો મુદ્દો છે સમાન ગુણોત્તર. આવી રીતે ગુણોત્તર મેળવવા હોય તો બે ગુણોત્તર છે સમાન છે કે નહીં એ ચેક કરવા માટેનું જે ઉદાહરણ મેં આપેલું છે કે 1:2 એટલે 1 પ્રમાણ 2 અને બીજું છે 2:3 એટલે 2 પ્રમાણ 3. આ બે ગુણોત્તર સરખા છે
તો આપણે ચેક કરવું હોય તો આ બંને ગુણોત્તર જે છે એને પેલા ભાગાકાર સ્વરૂપમાં લખી નાખવાનો. જો ભાગાકાર સ્વરૂપમાં મેં લખ્યા છે એમ ભાગાકાર સ્વરૂપમાં પહેલા લખી નાખવાનું. પછી શું કરવાનું? બંનેનો છેદ સમાન કરવાનો પ્રયત્ન કરવાનો. બંને જે આપ્યા છે ગુણોત્તર એનો છે આનો છેદ 2 છે, આ ગુણોત્તરનો છેદ 3 છે. તો બેયનો છેદ સમાન કરવા માટે આપણે કેમ લસા ગોતતા હોય બંનેનો છેદ સમાન કરવા માટે? તો કે એક કામ કરીએ, આનો છેદ 2 છે એને 3 ગુણો. તો જો મેં 3 ગુણ્યું 3 ભાગ્યું, એકના છેદમાં 2 અપૂર્ણાંકને 3 ગુણ્યું અને 3 ભાગ્યું. અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. એટલે 3 × 3 અને 2 તેરીને 6. છેદ કેટલો આવી ગયો? 6. એવી જ રીતે આની ક્રિયા કરવાની. અંશનો છેદ છે, અંશનો અપૂર્ણાંકનો છેદ 6 થાય એવું કરવાનું. તો 6 કરવા માટે આપણે 2 ગુણ્યું અને 2 ભાગ્યું. ઉપર અંશનો અંશ સાથે ગુણાકાર 2 × 2 = 4, છેદનો છેદ સાથેનો ગુણાકાર 2 તેરીને 6. એનો અર્થ એમ થયો કે અપૂર્ણાંક આવ્યું 4 ના છેદમાં 6. હવે જો બંનેના છેદ સમાન આવી ગયા? તો હા, બંનેના છેદ સમાન આવી ગયા. તો હવે અંશ ચેક કરવાના કે બંનેના અંશ સમાન આવ્યા છે. જો બંનેના છેદ સરખા હોય ત્યારે બંનેના અંશ પણ સમાન આવે તો આ સમાન ગુણોત્તર છે. જો અંશ સમાન ન આવે તો સમાન ગુણોત્તર નથી. અહીંયા જો બંનેના અંશ સરખા નથી માટે સમાન ગુણોત્તર નથી. જો આવી રીતે ગુણોત્તરની તમે સરખામણી પણ કરી શકો કે બંને ગુણોત્તર સમાન છે કે નહીં. ખ્યાલ આવી ગયો? ત્યાર પછીનો આપણો બીજો ટોપિક આગળનો છે ત્રિરાશિ. હવે ત્રિરાશિ છે ને જનરલી આપણે બધે સાંભળેલી જ છે, પણ એ ત્રિરાશિ શબ્દ જ સાંભળેલો. પણ ત્રિરાશિ એટલે શું છે કે કોઈ પણ વસ્તુ અથવા કોઈ પણ ક્રિયાને સરખામણી કરતા હોય. આપણે તમે બજારમાં તમે ખરીદી કરવા જાઓ છો, બજારમાં ઘણીવાર બોલતા હોય કે તમે 2 બોલપેન લેશો તો 5 રૂપિયા થશે. 2 બોલપેનના 5 રૂપિયા. તમારે 20 બોલપેન લેવી હોય તો તમે ગણતરી કરો કે 2 બોલપેનના 5 રૂપિયા તો 20 બોલપેનના કેટલા થાય? તો એ જ ગણતરી કરો તેને ત્રિરાશિ કહેવામાં આવે છે. એનું મેં એક ઉદાહરણ પણ લખેલું છે. 3 નંબરનો ટોપિક છે એટલે 3 નંબરનું ઉદાહરણ લખેલું છે મેં. જો 6 કટોરા એટલે કે આપણે સામાન્ય બાઉલ હોય ને, ઘરે આપણે વાટકા, નાનકડો વાટકો હોય, બાઉલ કહે છે આપણે. એ 6 કટોરાની જો કિંમત 90 રૂપિયા હોય, એટલે છે 6 કટોરાની કિંમત 90 રૂપિયા છે, તો 10 કટોરા જો મારે લેવા હોય તો 10 કટોરાની કિંમત કેટલી થાય એ આપણે શોધવું હોય તો આ ત્રિરાશિ કહેવાય છે. એની ગણતરી કરવાની હોય છે. એ ગણતરી કરવાની સાવ સહેલી રીત છે. પહેલા તો ત્રિરાશિ તમે જ્યારે લખો ને તો એક યાદ રાખજો ખાસ, જે મુદ્દા 2 લાઈનમાં લખવાના હોય, 2 હરોળમાં લખવાના હોય, એમાં હરોળમાં રાશિ જે હોય ને એની નીચે તે જ રાશિ આવે તેવી ગોઠવણ કરવાની છે. ખાસ યાદ રાખજો, આ મુદ્દો અગત્યનો છે. કોઈ પણ ત્રિરાશિમાં સરખામણી કરીને કોઈ સાપેક્ષ વેલ્યુ ગોતતા હોય આપણે, ત્યારે જે રાશિ આપેલી હોય તે રાશિની સરખામણી સામેની નીચેની છેદમાં એ ટૂંકમાં બીજી હરોળમાં એ જ પ્રકાર રાશિની ગોઠવણ કરવાની. બરોબર? એટલે અહીંયા કટોરાની સંખ્યા છે તો અહીંયા કટોરાની સંખ્યા છે, અહીંયા કિંમત છે રૂપિયામાં તો અહીંયા જવાબ રૂપિયામાં આવવો જોઈએ. એટલે ટૂંકમાં એવી રીતે ગોઠવણ કરવાની. એટલે રાશિની નીચે રાશિનો ભાગ આવી જવો જોઈએ હરોળમાં, તો જ તમારે ગણતરી સહેલી પડશે. બરોબર? એટલે 6 કટોરાની કિંમત જો 90 રૂપિયા છે તો 10 કટોરાની કિંમત કેટલી થાય? આવી ગણતરી કરવી હોય ને તો શું કરવાનું છે? બરાબર પહેલા કરવાનું. પછી શું કરવાનું કે પહેલી હરોળની બીજી અંક, પહેલી હરોળનો જે છેલ્લો અંક હોય રાશિ વાળો, છેલ્લી રાશિ, એનો ગુણાકાર બીજી હરોળનો પહેલો અંક અથવા પહેલી રાશિ વાળો ઘટક એની સાથે ગુણાકાર કરવાનો. એટલે ટૂંકમાં આપણે ક્રોસ કરીએ ગુણાકાર, એમ 90 નો ગુણાકાર 10 સાથે કરવાનો. અને જે પહેલી હરોળનો પહેલો અંક હોય, ઘટક હોય, એને છેદમાં લખવાનો, કારણ કે એ સરખામણી કરેલો અંક છે. એટલે કે 90 × 10 કરવાના, ક્રોસ ગુણાકાર કરવાના. ક્રોસ ગુણાકાર કરે સમજો ત્રાસો અંક છે. અંક આ 2 ત્રાસા અંક હોય ને જે સામસામેના હરોળમાં, એ બેનો ગુણાકાર અને પહેલો અંક હોય એ છેદમાં લખવાનો. એટલે ભાગ્યા 6 કર્યા. 90 × 10 ભાગ્યા 6. ચાલો છેદ ઉડાડ્યા છે મેં. છે તો 90 ભાગ્યા 6 એટલે 15 × 6 90 થાય. એટલે 6 × 15 બરાબર 90 થાય. એટલે 15 ભાગ આવ્યા, 10 તો છે એટલે 15 × 10 એટલે કે 150 રૂપિયા થાય. એટલે કે 6 કટોરાની કિંમત જો 90 રૂપિયા હોય તો 10 કટોરા લેવા હોય તો એની કિંમત કેટલી થાય? 150 રૂપિયા. આવું તમે બજારમાં ઘણીવાર સાંભળ્યું હશે.
કે 5 બોલપેનની કિંમત 10 રૂપિયા છે તો 15 બોલપેનની કિંમત કેટલી થાય, એટલે આપણે ગણતરી કરતા કે 5 તેરી અને 15, તો આ 15 લીધી તો ત્રીજા ભાગનું લીધું છે તો 5 બોલપેનના 10 રૂપિયા હોય તો 15 બોલપેનના 3 ગણા થાય તો 30 રૂપિયા થાય. આ રીતે આપણે ઘણીવાર ગણતરી કરેલી હોય છે, પણ છતાં આ ત્રિરાશિ માંડવા ગણતરી કરી ત્રિરાશિ છે તો પણ મેળવી શકાય. પણ ખાસ યાદ રાખજો, મેં કીધું એમ જે રાશિ આપી હોય રાશિ નીચે તે જ રાશિ વાળો ઘટક તે હરોળમાં જ લખવાનો છે. ન હોય તો ગોઠવણ કરીને લખવાનો છે. કદાચ તમને એમ કીધું હોય કે 6 કટોરાની કિંમત 90 રૂપિયા છે તો 150 રૂપિયામાં કેટલા કટોરા આવે એવું કીધું હોત ને તો આમ ઊંધું લખવાનું કે 90 રૂપિયામાં 6 કટોરા મળે છે તો 150 રૂપિયામાં કેટલા કટોરા મળે. તો તેવી રીતે ગણતરી આપણે કરવાની કે રાશિની નીચે તે જ રાશિ વાળો ઘટક આવવો જોઈએ. તો આવી રીતે ત્રિરાશિના આધારે પણ આપણે કોઈ પણ સંખ્યાની કિંમત કોઈ ગણતરી કરીને આપણે મેળવી શકીએ છીએ. એટલે આપણે જોયું ત્રિરાશિની વાત છે. ત્યાર પછી આપણે જોઈએ ટકાવારી. ટકાવારી એટલે આપણને ખબર જ છે 100 એ ભાગ, 100 એનો ભાગ. કોઈ પણ વસ્તુને 100 ની પ્રમાણમાં ગણતરી કરવામાં આવે તો એને ટકાવારીમાં ફેરવી શકાય છે. આપણે એવું ટકાવારીમાં એવું ગણતરી કરીએ કે 100 ના ભાગમાં આધારે એની ગણતરી કેટલી થાય છે એ એની ટકાવારી કહેવાય છે. આપણે જનરલી 100 જ ગણવામાં એને આવે છે, બરોબર. અને શતાંશ પણ કહેવામાં આવે છે. ટકાવારીનો સંકેત આવો છે, એક આડો ત્રાસો લીટો કરવાનો, ઉપર નીચે 2 ટપકા કરવાના, બરોબર. નાના ગોળ રાઉન્ડ નાના ગોળ કરી નાખવાના, ભાગ કરી નાખવાનો છે, બરોબર. એટલે ટકાવારીનો સિમ્બોલ છે આ. એટલે ટકાવારી 100 એ ગણતરી કરવામાં આવે છે 100 ભાગમાંથી, બરોબર. કોઈ પણ વસ્તુ ખરેખર 100 એ હોતી નથી, પણ 100 ના પ્રમાણમાં એનું માપ કેટલું છે એની ટકાવારી કહેવાય. તમે રિઝલ્ટ આવે એટલે બોલતા હશો મારે 80% આવ્યા, મારે 85% આવ્યા, તો એ કેવી રીતે? તો કે 100 માર્કમાંથી તમારે 85 માર્ક આવ્યા. 85% એટલે શું? તો કે 100 માર્કનું પેપર હોય તો તમારે 85 માર્ક આવ્યા હોય અને 85% કહેવાય. એટલે ટકાવારી એટલે 100 ભાગમાંથી, 100 ના ભાગમાંથી જેટલો આવ્યો એ ટકાવારી કહી શકાય છે, બરોબર. એટલે ખાસ તો એ જોવાનું ટકાવારી તથા 100 ના ભાગમાંથી. હવે આ ટકાવારીને આપણે રાશિઓની તુલનામાં સરખામણી કરવા ગોતવું હોય તો એને અપૂર્ણાંકમાં કેમ ફેરવવું, દશાંશ અપૂર્ણાંકમાં કેમ ફેરવવું એની ગણતરી કરવા માટેના ઉદાહરણો આપ્યા છે. જેમ કે પહેલો મુદ્દો આપ્યો છે અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવો. તો આપણને અપૂર્ણાંકની સંખ્યા ઉદાહરણ લખ્યું છે કે 1/3 આને ટકામાં ફેરવો. અપૂર્ણાંક સંખ્યા છે 1/3 ને ટકાવારીમાં ફેરવો એટલે કે 1/3 ગુણ્યા 100. જે અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવવું હોય તો આપણને ખબર છે ટકાવારી 100 એ ગણતરી થાય છે તો 100 વડે ગુણી નાખવાનું. એટલે કે 1/3 ગુણ્યા 100. પણ હવે ફેરવું શેમાં? 100 એ ગુણ્યું એટલે ટકાવારીમાં ગણતરી થાય, માટે અહીંયા સંકેત ટકાવારીનો કરવાનો, સિમ્બોલ ટકાવારીની નિશાની કરવાની આવી. એટલે 1/3 ગુણ્યા 100. હવે આપણે ગણતરી કરવાની. આ અંશ કહેવાય, આ કે અંશ કહેવાય. છેદમાં કાંઈ ન હોય તો છેદમાં 1 હોય ને, તો અંશનો ગુણાકાર અંશાર એટલે 100 ગુણ્યા 1 એટલે 100 અને 3 નો ગુણાકાર છેદાર, છેદનો ગુણાકાર છેદાર એટલે 3 ગુણ્યા 1 એટલે 3. એટલે 100 ના છેદમાં 3%. પણ આ તો મિશ્ર અપૂર્ણાંક થયું, કારણ કે છેદ કરતા અંશ મોટો હોય તો એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું પડે. એટલે કે એક ભાગ પૂર્ણાંક હોય, એક ભાગ અપૂર્ણાંક હોય, તો અમે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવેલા છે. 100/3 ને ભાગાકારની ક્રિયામાં કરો એટલે 33 પૂર્ણાંક 1/3. 33 પૂર્ણાંક છે અને 1/3 અપૂર્ણાંક છે, એને ટકાવારીમાં થઈ ગયું. લ્યો, એટલે કોઈ પણ અપૂર્ણાંકને જો તમારે ટકાવારીમાં ફેરવવું હોય તો એને 100 એ ગુણવું પડે. 100 એ ગુણો અને ટકાવારી નિશાની કરી નાખવાની. એટલે એનો અર્થ એમ થયો કે ઈ ટકા ભાગ થઈ ગયા. એટલે 1/3 એટલે કેટલા ટકા? તો 1/3 એટલે 33 પૂર્ણાંક 1/3 એટલે ત્રીજો ભાગ. 100 એ ત્રીજો ભાગ, 1 એ ત્રીજો ભાગ, એક આખાનો ત્રીજો ભાગ. આપણે પૂર્ણાંક શીખી ગયા આગલા ધોરણમાં, 5મા 6ઠા ધોરણમાં, કે કુલ ભાગમાંથી બનતો ભાગ. કુલ ભાગ નીચે હોય, અંશનો ભાગ હોય, બનતો ભાગ હોય. અપૂર્ણાંકમાં આપ શીખી ગયા ને, તમારે ચોરસ ખાના દોરવાના હોય, ત્રિકોણ દોરવાના. કુલ ત્રિકોણ કેટલા, એમાં તમે રંગ પૂરેલા ત્રિકોણ કેટલા, તો કુલ ત્રિકોણની સંખ્યા નીચે લખતા, રંગ પૂરેલા ત્રિકોણની સંખ્યા ઉપર લખતા. 5મા 6ઠા ધોરણમાં શીખી ગયા આપણે. એ પ્રમાણે અપૂર્ણાંક છે એને ટકાવારીમાં ફેરવવું હોય તો 100 એ ગુણવું પડે. એવી જ રીતે દશાંશનું ટકામાં રૂપાંતર,
એટલે દશાંશ વડે કોઈ સંખ્યા હોય પોઈન્ટ વાળી, આપણે આગલા ટોપિકમાં શીખી ગયા ધોરણ 6 ના કે કોઈ દશાંશની સંખ્યા હોય એને ટકામાં ફેરવવું હોય તો 0.09 ને ટકામાં ફેરવો. ધારો કે મેં ઉદાહરણ લખ્યું છે કે 0.09 ને ટકામાં ફેરવો એટલે 0.09. તો શું કરવાનું? તે ટકામાં ફેરવવું હોય તો 100 એ ગુણવું પડે. તો અમે 100 એ ગુણ્યું છે 0.09 ને 100 એ ગુણ્યું, પણ આપણે 100 એ ગુણ્યું એટલે આપોઆપ ટકાનો સિમ્બોલ આવી જાય કે હવે ટકાવારીમાં ફેરવાઈ ગયું એટલે ગુણ્યા ટકા. પણ આપણે પાછું આવડે છે કે દશાંશને અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો પોઈન્ટ પછી બે અંક છે એટલે નીચે બે મીંડાવાળી સંખ્યા એટલે કે 100, એકડા પછી બે મીંડાવાળી સંખ્યા એટલે 100 મૂકવાનું એટલે 9/100. અને ટકામાં ફેરવવું છે એટલે 100 એ તો ગુણવાનું જ છે એટલે 100 એ ગુણેલું જ છે. જો આ 100 છે એ ક્યાં છે? 100 તો કે ઈ દશાંશમાંથી અપૂર્ણાંકમાં ફેરવાય એટલે છેદમાં 100 આવશે ઈ, અને આ 100 છે એ ટકાવારીમાં ફેરવેલા છે ઈ છે. પછી 100 ને 100 દૂર થઈ જાય, બે દૂર થઈ જાય, અંશ અને છેદ ઉડે કરે, અંશ અને છેદની ક્રિયા કરો એટલે દૂર થાય એટલે 9 કીધું તો 9% થાય. એટલે 0.09 ને ટકાવારીમાં 9% કહે છે. ત્યાર પછીનો એક ટોપિક આપણે જોયો કે દશાંશને ફેરવવા માટેની રીત જોઈ આપણે. ખ્યાલ આવી ગયો? આવી જ રીતે આપણે ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ. આપેલું છે કે હવે કોઈ સંખ્યાને ટકામાં ફેરવવો હોય, કોઈ સંખ્યાને ટકાવારીમાં આપ્યો હોય, અથવા કે ભાઈ કોઈનો કેટલો ભાગ ટકાવારીના ભાગમાંથી, આવી રીતે કેમ આપણે જો અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવા, એમ ટકાવારીને અપૂર્ણાંકમાં ફેરવી શકાય અથવા ટકાવારીને સંખ્યામાં ફેરવી શકાય. તો એનું પણ એક ઉદાહરણ છે કે ટકાનું સંખ્યામાં રૂપાંતર. કોઈ પણ ટકામાં આપ્યું હોય એને સંખ્યામાં ફેરવવું હોય તો પણ ફેરવી શકાય. બરોબર? કે ધારો કે હું એમ કહું કે 60 વિદ્યાર્થીઓનો વર્ગ છે મારી પાસે, એમાં 10% બાળકો ગેરહાજર છે. તો કેટલા? 10% એટલે કેટલા? એટલે આપણે જોયું તો સંખ્યાને ટકામાં ફેરવવા જોયું, તો હવે ટકાને સંખ્યામાં ફેરવવાની રીત જોઈએ. કે એક ઉદાહરણ મેં લીધું છે કે 2500 ના 20% કેટલા થાય? 2500 ની સંખ્યા છે એના 20% કેટલા થાય જાણવું હોય તો શું કરવાનું? ટકાવારીને સંખ્યામાં ફેરવવું હોય તો 2500 અને 20 નો ગુણાકાર કરી નાખવાનો. જે બે સંખ્યાનો જેટલી ટકા ગોતવી હોય ને કે 2500 ગુણ્યા 20, પણ આપણે ટકામાંથી ગોતવું, હવે સંખ્યામાં ગોતો, ટકા દૂર કરવા હોય તો 100 એ ભાંગવું પડે. તમે જોયું આમાં ટકામાં શોધવું હતું તો 100 એ ગુણ્યું, ટકામાં શોધવું હતું તો 100 એ ગુણ્યું, પણ ટકાવાળી સંખ્યા દૂર કરવી છે, સંખ્યામાં ગોતવું છે, ટકાવાળો ભાગ દૂર કરવો છે તો શું કર્યું? તો 100 એ ભાંગવું પડે. એટલે 2500 ગુણ્યા 20 ભાગ્યા 100. આપણને ખબર છે છેદ ઉડાડવા માટે કે કોઈ પણ સંખ્યામાં છેલ્લે શૂન્ય હોય તો અંશ અને છેદમાં ગુણાકારની અને ભાગાકારની ક્રિયા હોય તો શૂન્ય દૂર થઈ શકે અંશ અને છેદમાંથી. તો અંશમાંથી છેદમાંથી શૂન્ય શૂન્ય દૂર કર્યા, 25 ગુણ્યા 20 એટલે 500 થાય. એટલે કે 2500 ના 20% કેટલા થાય? તો 500 થાય. તો આવી રીતે પણ તમે ટકાવારી શોધી શકો. કેટલી સંખ્યાનો કેટલામો ભાગ કેટલો ગોતવો છે અથવા કેટલા ટકા કેટલા થાય. મેં ઉદાહરણ બોલ્યો કે 60 મારે વિદ્યાર્થી છે ક્લાસમાં, એમાંથી 10% ગેરહાજર છે. તો કઈ રીતે કરવાનું? તો 60 ગુણ્યા 10 ભાગ્યા 100 કરી નાખવાના. 60 ગુણ્યા 10 ભાગ્યા 100. આપણે સામાન્ય ઉદાહરણ લખું છું કે 60 ગુણ્યા 10 ભાગ્યા 100. 60 બાળકો હતા એમાંથી 10% ગેરહાજર છે, તો કેટલા ગેરહાજર છે ગોતવું હોય તો 60 ગુણ્યા 10, પણ ટકાવારી દૂર કરવી છે તો 100 એ ભાંગી નાખવાનું. આ 1 0 જાય, બીજું શૂન્ય જાય તો કેટલા? 6/1 એટલે 6. એનો અર્થ એમ કે 6 બાળકો ગેરહાજર હશે. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે પણ તમને કોઈ ટકાવારીમાં કિંમત આપી હોય તેને સામાન્ય સંખ્યામાં પણ મેળવી શકાય છે. આ રાશિઓની સરખામણી કરીને ગોતી શકાય છે. એવું બીજું ઉદાહરણ આપ્યું છે. આપણે જેમ ઉદાહરણ જોયા હતા કે અપૂર્ણાંકને ટકામાં ફેરવો, દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવો, દશાંશને ટકામાં ફેરવો. હવે એવી રીતે ઊંધું જોઈએ. આ ટકાવારી આપી હોય એને જ દશાંશમાં ફેરવવો અને એને અપૂર્ણાંકમાં ફેરવો, એવા પણ ઉદાહરણ હોય તો આપણે આવી રીતે પણ મેળવી શકાય છે. એક ઉદાહરણ મેં લખ્યું છે કે 25% ને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને સાદા અપૂર્ણાંકમાં પણ ફેરવો અને એના અતિ સંક્ષિપ્ત રૂપમાં જો બનતું હોય તો બનાવો. એટલે નાનામાં નાના રૂપમાં બનતું હોય તો બનાવો. તો આપણે 25% ને મારે પહેલા તો અપૂર્ણાંકમાં ફેરવી,
તો આપણે ખબર છે કોઈ પણ ટકાવારીને દૂર કરવી હોય તો 100 એ ભાંગવું પડે. 25% છે એને દૂર કરવી છે, ટકાવારી અપૂર્ણાંકમાં ફેરવવું છે તો 100 એ ભાંગવું. 25 ભાગ્યા 100. જો ટકાવારી દૂર થઈ ગઈ છે, 25% ને હવે અપૂર્ણાંકમાં ફેરવવો છે તો 25 ભાગ્યા 100 કરવાના. હવે આ 25 ભાગ્યા 100 અપૂર્ણાંક થઈ ગયા, પણ એને અતિ સંક્ષિપ્ત રૂપ નાનામાં નાના રૂપમાં ફેરવવું હોય તો એનો ક્રિયા કરવી પડે, છેદ ઉડાડવો પડે, ક્રિયા કરવી પડે. એટલે 25 એકા 25 અને 25 ચોકુ 100. 25 એકા 25 અને 25 ચોકુ 100. છેદ ઉડી ગયા ને 25 ના ભાગમાં હાલે છે એટલે 1 ના છેદમાં 4. એનો અર્થ એમ થયો કે અપૂર્ણાંક આવ્યું 1 ના છેદમાં 4. ખ્યાલ આવી ગયો? આ અપૂર્ણાંકમાં ફેરવું. હવે આ જ 25% ને મારે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવું છે કે દશાંશમાં ફેરવો. ચાલો પોઈન્ટમાં ફેરવો. તો દશાંશમાં ફેરવવું હોય તો આપણે ખબર 25 ના છેદમાં 100 કરવું પડે. ટકાવારી દૂર કરો એટલે 100 એ ભાગવાનું, ટકાવારી જોતી હોય તો 100 એ ગુણવાની. તો 25 ભાગ્યા 100 કર્યા. હવે દશાંશમાં ફેરવવું હોય તો છેદ ઉડાડવાના નહીં, પણ આપણે ખબર છે હમણાં આપણે ક્રિયા કરી હતી અહીંયા કે 100 વડે આપણે ક્રિયા કરવી હતી તો 100 વડે ગુણતા હતા. આપણે મને આમાં ભાગ કર્યો 100 એ ક્રિયા કરી હતી તો આપણે પોઈન્ટ દૂર કર્યા હતા, આવી નજીક લાવ્યા હતા આમાં. બરોબર? પોઈન્ટ દૂર કરવા માટે ડાબી બાજુ આવી, જમણી બાજુ આવેલા હતા તો નીચે છેદમાં 100 કર્યા હતા. આમાં ઊંધું કે 100 છેદમાંથી દૂર કરવા હોય તો એકની પાછળ બે મીંડા છે, બે શૂન્ય દૂર કરવા હોય તો અત્યારે પોઈન્ટ છેલ્લે હોય, ક્યાં હોય ક્યાંય હોય તો છેલ્લે હોય. છઠ્ઠા ધોરણમાં આપણે શીખી ગયા છે આપણે દશાંશ સંખ્યાઓમાં. અત્યારે પોઈન્ટ છેલ્લે હોય. હવે મારે બે શૂન્ય છેદમાંથી દૂર કરવા છે તો પોઈન્ટ બે અંક ડાબી બાજુ ખસશે એટલે કે 1 અને 2 અહીંયા પોઈન્ટ આવી જશે, 2 ની આગળ, 2 વાળી સંખ્યાની આગળ. પણ જો કાંઈ ન હોય તો શૂન્ય સમજવાનું એટલે 0.25 0.25. આ એ દશાંશમાં પણ એને કરી શકાય. બરોબર? 0.25. તો આવી રીતે કોઈ પણ સંખ્યાઓને તમે ટકાવારીમાં ફેરવી શકો છો, ટકામાં આપેલી સંખ્યાને પણ તમે અપૂર્ણાંક અથવા દશાંશમાં પણ ફેરવી શકો છો, અને અલગ અલગ રાશિઓ એક જ પ્રકારની રાશિઓને પણ તમે તુલના કરી, સરખામણી કરી અને એની કિંમત પણ મેળવી શકો છો. જેમ કે ત્રિરાશિને આધારે કોઈ પણ બે સંખ્યાઓની તમે સરખામણી કરી અને પણ તમે મેળવી શકો છો. તો આવી રીતે આજે આપણે આજનો ટોપિક જોયો રાશિઓની તુલનામાં. ફરીવાર કહી દઉં છું, ગુણોત્તર એટલે કે કોઈ પણ બે રાશિઓની સરખામણી કરેલો ભાગ ભાગાકાર સ્વરૂપે દર્શાવેલો એને ગુણોત્તર કહેવામાં આવે છે. આ ગુણોત્તર સમાન કરવા હોય તો બંનેના છેદ સમાન કરવાના. જો છેદ સમાન થઈ જાય અને પછી અંશ સમાન આવે તો સમાન ગુણોત્તર છે, જો અંશ સમાન ન આવે તો સમાન ગુણોત્તર નથી. ત્યારબાદ ત્રિરાશિ જોઈ હતી કે કોઈ પણ રાશિઓના પ્રમાણમાં સરખામણી કરીને કિંમત મેળવી હોય તો ત્રિરાશિ પ્રમાણે ગણતરી કરી શકાય છે. પછી ટકાવારી એટલે કે 100 ના ભાગમાં આપણે કરીએ 100 ભાગમાંથીનો ભાગ કેટલો છે એ ટકાવારી, એ પણ આપણે જોયું હતું. ટકાવારીને અપૂર્ણાંકમાં ફેરવવાનું, અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવવાની રીત પણ આપણે જોઈએ આપણા પ્રમાણે. એવી રીતે દશાંશને ટકાવારી ફેરવવાનું અને ટકાવારીને ફરીવાર દશાંશમાં ફેરવવાની રીત પણ આપણે જોઈ છે. એટલે આવી રીતે આજના ટોપિકમાં આપણે આ મુદ્દા જોયા. અત્યારે એટલે કે સ્વાધ્યાય આપણને જોયું છે રાશિઓની, એમાં પહેલું અને બીજું સ્વાધ્યાય છે આપણે આજે જોયું છે. ત્રીજું સ્વાધ્યાય છે એ આપણે હવે આગળના પીરિયડમાં જોશું.